ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે જોશું કે પ્રથમ વિશ્વયુદ્ધ જે યુરોપમાં લડાયું તેની અસર ભારત ઉપર કઈ રીતના થઈ છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ પણ મોટા યુદ્ધો થશે, ખાસ કરીને યુરોપની અંદર, અને એ યુદ્ધની અંદર જો બ્રિટિશ જોડાયેલા હશે તો ઓબ્વિયસલી એની અસર ભારતમાં થશે. તો ભારતની અંદર વાત કરીએ તો પ્રથમ વિશ્વયુદ્ધના લીધે ભારતની અંદર એક બાજુ ક્રાંતિકારી પ્રવૃત્તિ વચ્ચે, કારણ કે ક્રાંતિકારી જે યુવા લોકો હતા એ લોકો એવું ઈચ્છતા હતા કે ભાઈ આ જ મોકો છે કે જ્યાં બ્રિટિશ લડે છે તો બ્રિટિશના જે દુશ્મન છે આપણે એનો ફાયદો ઉઠાવવો જોઈએ, એની પાસેથી હથિયારો મેળવીને સપોર્ટ મેળવીને આપણે અંગ્રેજોને અહીંથી કાઢી ફેંકવા જોઈએ. તો એક બાજુ ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ મળશે, બીજી બાજુ જે લોકો બંધારણીય માંગના આધારે સુધારા લાવવા માંગતા હતા એ લોકો શું કરશે તો ભાઈ હોમ રૂલ લીગની સ્થાપના કરશે. શેની સ્થાપના કરશે? હોમ રૂલ લીગ. સમજ પડી? તો આ લોકો બંધારણીય માંગ કરશે. આગળ જતા શું થશે કે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થશે અને એની જે સંધિઓ થશે એ સંધિઓ ક્યાં થશે? યુરોપની અંદર. અને ખાસ કરીને ઓટોમન સામ્રાજ્યને તોડવામાં આવશે તો એના વિરુદ્ધ ભારતની અંદર મુસ્લિમ લોકો સરકારથી મોહભંગ થઈ જશે મુસ્લિમોનો, અને મુસ્લિમ લોકો પણ આંદોલનમાં માર્ગે ચડશે. સાંભળી? તો એની અંદર આપણે ખિલાફત ને એ બધું જોશું. સાંભળી? તો મેઇનલી 3 કામ થશે પ્રથમ વિશ્વયુદ્ધના. આઈડિયા તો સૌથી પહેલા તો આપણે સમજી કે પ્રથમ વિશ્વયુદ્ધ કઈ રીતના અને શા માટે થયું હતું. તો વધારે ડિટેલમાં નહીં સમજાવું કારણ કે આપણે વર્લ્ડ હિસ્ટ્રી ભણવાની નથી. તો જો તમે મેપમાં જોઈ શકો છો, અહીંયા ઓટોમન સામ્રાજ્ય હતું, આ એક મુસ્લિમ સામ્રાજ્ય હતું. ઠીક. એના સપોર્ટની અંદર એ સમયની અંદર 2 રાજ્યો હતા. એક હતું જર્મની, જેનો જે રાજા હતો વિલિયમ કેસર નામ હતું, અને એક હતું ઓસ્ટ્રિયા હંગરી. ઓસ્ટ્રિયા એ સમયમાં ઘણું મોટું હતું ઓસ્ટ્રિયા. તો આ 3 દેશો એક બાજુ, બીજી બાજુ એની સામે કાઉન્ટર કરવા માટે બ્રિટન, ફ્રાન્સ, રશિયાએ જોડાણું હતું, પણ આગળ જતા રશિયામાં ક્રાંતિ થઈ હતી એટલે રશિયા નીકળી જશે. અને આ બધાને સપોર્ટ કરવા વાળું હતું યુએસએ. કોણ હતું? યુએસએ. અને યુએસએ પાછળથી જોડાશે. તો અહીંયા યુએસએ ને બ્રિટિશ લોકો શું વિચારીને યુદ્ધ કરે છે કે ભાઈ અમે દુનિયામાં લોકતાંત્રિક દેશોની સ્થાપના કરવા માંગીએ છીએ. મતલબ અહીંયા એવું છે કે ભાઈ તમે બિલાડીને કહો છો કે ભાઈ દૂધને સાચવજો. તો અમેરિકન પ્રેસિડેન્ટ વિલ્સન વુડરો, શું નામ હતું? વિલ્સન વુડરો. અને બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર જ્યોર્જ લોઇડ જ્યોર્જ. તો આ બધા શું કહે છે કે અમે દુનિયામાં યુદ્ધ એટલા માટે લડી કે સામ્રાજ્યવાદી દેશો જર્મની ને ઓસ્ટ્રિયા ને બધા એને અમે રોકી શકીએ અને દુનિયામાં અમે શું આપી શકીએ? લોકતાંત્રિક સરકાર. સમજ પડી? તો ઓબ્વિયસલી બ્રિટિશ લોકો ભારતની અંદર કેવી લોકતાંત્રિક સરકાર ચલાવે છે તો આપણે જાણીએ. તો સ્વાભાવિક વસ્તુ છે કે ભારતના લોકો આનો વિરોધ કરશે, પણ ભારતના ઘણા બધા એવા લોકો હતા કે બ્રિટિશનો સપોર્ટ કરશે. શું કામ સપોર્ટ કરશે? તો એ લોકોને એવું લાગતું હતું કે જો ભારતની અંદર આપણે અત્યારે બ્રિટિશ સરકારને સપોર્ટ કરીએ તો યુદ્ધ પછી બ્રિટિશ સરકાર આપને શું આપશે? સ્વતંત્રતા યા તો સ્વરાજ આપશે. સમજ પડી? તો એક બાજુ લોકોની માંગ હતી, યા તો એવી કહેવાય ને કે ઉમ્મીદ હતી કે ભાઈ લડાઈ પછી આપને સ્વરાજ મળશે. તો બીજી બાજુ ઘણા બધા એવા બી યુવા હતા, ક્રાંતિકારી લોકો, કે ભાઈ દુશ્મનોનો ફાયદો ઉઠાવો, દુશ્મનો સાથે હથિયારો અને પૈસા મેળવો અને આપણે અંગ્રેજોને સામે લડીને ઉથાળી ફેંકીએ અંગ્રેજોની સરકારને. સમજ પડી? તો આ યુદ્ધની અંદર એ સમયમાં ભારતની અંદર કુલ 11 લાખની આર્મી હતી. એમાંથી 2,30,000 સૈનિકો યુદ્ધ લડવા જશે. અને આ યુદ્ધ લડતા લડતા ભારતના 1 લાખથી વધુ સૈનિકો શહીદ થશે. સમજ પડી? અને એક વિડંબના કહી શકો છો કે ભાઈ આપણે એક મજબૂરી બી કહી શકો છો કે વિશ્વયુદ્ધની અંદર ભારતીય સૈનિકોનું જે બલિદાન હતું એને યુદ્ધ પછી ગાયબ કરી નાખ્યું છે. ભારતીય લોકોના બલિદાનને તમે બહુ ફેમસ લડાઈ જોશો, ઘણી વાર સાંભળ્યો હશે, મેસોપોટેમિયાની અંદર એક યુદ્ધ થયું હતું જેની અંદર ભારતીય સૈનિકો શહીદ થયા હતા બહુ બધા, જ્યાં બ્રિટિશ લોકોએ કોઈ પણ પ્રકારની આપણે સપોર્ટ નથી કરી, છતાંય ભારતીય સૈનિકો વીરતાથી લડશે. બીજું એક બહુ ફેમસ યુદ્ધ છે કે અહીંયા જે ઓટોમન છે એની સામે લડવા માટે ભારતના સૈનિકો જશે ઇઝરાયલની અંદર. તો એક હાઇફા શહેરને આખું બચાવશે. ઇઝરાયલનું જે હાઇફા શહેર છે એ ભારતીય સૈનિકો મુક્ત કરાવે છે ઓટોમન પાસેથી.
સમજ પડી? તો આ તમે ક્યારેક નામ સાંભળ્યા હોય, બેટલ ઓફ હાઇફા ને એ બધું. તો ભારતીય લોકોની મહત્વની ભૂમિકા હતી, પણ ઇતિહાસમાંથી એ ભૂમિકાને યુરોપિયન લોકોએ કાઢી નાખી છે ઓબ્વિયસલી. પણ અહીંયા એક ઓર સમસ્યા હતી કે ભારતીય જે સૈનિકો હતા એ મોટે ભાગે એવી જગ્યાએ લડતા કે જ્યાં બ્રિટિશને ડર લાગતો, અને બાકીની જગ્યા ઉપર ભારતીય લોકોને જે નોકર તરીકે લઈ જતા કે ભાઈ અમારી સાથે સાથે તમે ચાલો, અમારે જરૂર પડશે તો રહી જાઓ, અને યુદ્ધની અંદર એને આગળ રાખતા. તો મરે તો ભાઈ બ્રિટિશ ની જગ્યાએ ભારતીય લોકો માર્યા. સાંભળી? તો આ ટાઈપની સ્ટ્રેટેજી હતી. તો સ્વાભાવિક વસ્તુ છે કે ભારતમાંથી ઘણા બધા સૈનિકોને યુદ્ધ માટે જોડવામાં આવ્યા. આઈડિયા છે? ખાસ કરીને પંજાબમાં. પંજાબની અંદર એ સમયમાં લેફ્ટિનન્ટ ગવર્નર હતો માઇકલ ઓડ્ડાયા. આણે શું કર્યું હતું કે ફરજિયાત યુવાઓને ભરતી કરાવવાનું ચાલુ કર્યું હતું ભારતીય સેનાની અંદર. બીજી બાજુ 1915માં પરમ પૂજ્ય બાપુશ્રી ભારતમાં આવશે. તો તમે એવું નાના છો ત્યારે સાંભળ્યું હશે કે ગાંધી બાપુ જ્યારે ભારતમાં આવે છે તો 1 વર્ષ સુધી ભારતના અંદર યાત્રા કરે છે, ભારતની રાજનીતિને સમજવાનો પ્રયત્ન કરે છે. પણ એ વસ્તુ ખોટી છે. તમે ક્યારેક ડિટેલથી વાંચો ખબર પડશે કે સાઉથ આફ્રિકાથી આવીને ભારતની અંદર બાપુ સૌથી વધુ ટાઈમ ક્યાં કાઢ્યો છે? પંજાબની અંદર. પંજાબમાં શું કર્યું? તો પંજાબમાં બાપુએ યુદ્ધ માટે લોકોને ઉત્સાહિત કર્યા કે ભાઈ યુદ્ધમાં જોડાવ. તો ભરતી કરવાનું કામ કર્યું સેનાની. બીજું કે યુદ્ધ માટે બાપુએ ફંડ ઊભું કર્યું હતું, લોકો પાસેથી ચેરિટી કરી હતી કે ભાઈ યુદ્ધમાં બ્રિટિશને મદદ કરો. આ ઘટનાથી બ્રિટિશ લોકો એટલા બધા ખુશ થઈ ગયા કે એ સમયમાં બાપુને એક ઉપાધિ આપવામાં આવી હતી, કેસરે હિન્દની. કઈ ઉપાધિ આપવામાં આવી હતી? કેસરે હિન્દની. સમજ પડી? તો સ્ટાર્ટિંગની અંદર બાપુએ આ ભાઈ કામ કરેલું. ખેર, તો યુદ્ધની શરૂઆત થઈ હતી ઓગસ્ટની અંદર કે જ્યારે જર્મની સામે બ્રિટિશ ઓફિશિયલી યુદ્ધની ઘોષણા કરશે. આઈડિયા છે? અને યુદ્ધ કઈ રીતના થયું હતું? તો ભાઈ અહીંયા ઓસ્ટ્રિયાનો એક પ્રિન્સ હતો, એ સારા જેવો એક અહીંયા નાનો અમથો દેશ છે આજે યુરોપની અંદર, એનું નામ છે બોસ્નિયા હાર્જેગોવિના. એની રાજધાની છે સારાજેવો. સારાજેવોની અંદર ઓસ્ટ્રિયાનો પ્રિન્સ આટા મારતો હશે તો કોક એને ગોળી મારી દેશે, અને ત્યારથી જર્મની યુદ્ધમાં જોડાઈ જશે, ઓસ્ટ્રિયા જોડાઈ જશે. તો એની સામે લડવા માટે બ્રિટિશ અને ફ્રાન્સને બધા જોડાઈ જશે. સમજ પડી? તો પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ અને યુરોપભરમાં ભયંકર યુદ્ધ થશે. ભારતીય લોકોને નુકસાન શું હતું કે એક તો ભારતીય સૈનિકો લડવા જશે, એની સાથે ભેદભાવ થતો. બીજું કે યુરોપમાં યુદ્ધ થાય છે, બ્રિટિશ યુદ્ધ કરે છે, અને એ યુદ્ધનો ખર્ચો ભારત સરકાર ઉપર નાખે છે. તો યુદ્ધનો જે બી ખર્ચો આવ્યો એ કોની ઉપર આવ્યો? ભારત સરકાર ઉપર. ભારતીય સૈનિકોની બધા લડવા ગયા તો એ બધાનો ખર્ચો કોની ઉપર નાખ્યો? ભારત સરકાર ઉપર. તો આપણું જે રાષ્ટ્રીય દેવું હતું એમાં 30% વધારો થયો. સમજ પડી? તો અહીંયા બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવો માહોલ હતો કે ભાઈ લડે છે યુરોપિયન લોકો, ખાસ બ્રિટિશ લોકો, અને એનો જે ખર્ચો છે એ બધા આપણા અપડે બે આવે છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે મજા નહીં આવે. આઈડિયા આવે છે? તો યુરોપની અંદર આ જે યુદ્ધ થાય છે એ લોકતાંત્રિક સરકારની સ્થાપના કરવા માટે, શાંતિ કરવા માટે થાય છે. પણ એ જ લોકો ભારતની અંદર અશાંતિ કરીને બેઠા છે અને તાનાશાહી ચલાવે છે. બીજું અહીંયા તમારે એ બી નોંધવાનું છે કે ભાઈ આ યુદ્ધની અંદર બ્રિટિશોએ આપણે તો પૂછ્યું નથી કે ભાઈ યુદ્ધમાં તમારે આવું છે કે આપણે તો જોડી દીધા. પણ કોંગ્રેસની સરકાર તો હતી નહીં, પણ કોંગ્રેસે એ સમયમાં બ્રિટિશ સરકારને અહીંયા સપોર્ટ કરેલો યુદ્ધમાં. શું કરેલો? સપોર્ટ કરેલો ભારતની જે કોંગ્રેસ હતી એ સમયમાં. તો એ સમયમાં 1914 અને 15નું જે અધિવેશન થયું હતું, જે 15નું અધિવેશન થયું હતું મુંબઈની અંદર, તો ત્યાં કોંગ્રેસે એટલે કે મહાસભાએ, ગ્રંથિમાં બોર્ડમાં મહાસભા લીખો છે, તો મહાસભાએ ઓફિશિયલી સપોર્ટ કરેલો કોને? બ્રિટિશ સરકારને. તો અહીં એક બાજુ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું, બીજી બાજુ ક્રાંતિકારી લોકો હતા, એની અંદર બી રાષ્ટ્રવાદની ભાવના આવી કે ભાઈ દુશ્મનોનો સપોર્ટ લો અને શું કરો કે ભાઈ એની પાસેથી હથિયારો પ્લસ નાણાં મેળવો. તો ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિનો વેગ આવશે. તો એ ક્રાંતિકારી પ્રવૃત્તિથી બ્રિટિશની તો પહેલેથી ફાટતી જ હતી, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી. તો એ ક્રાંતિકારી પ્રવૃત્તિને રોકવા માટે બ્રિટિશ સરકાર એક કાળો કાયદો લાવશે, જેનું નામ છે હિન્દ સંરક્ષણ ધારો. ઇંગ્લિશમાં કહેવાશે ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ.
આ એક્ટની અંદર એવું હતું કે કોઈ પણ ભારતીય લોકો બ્રિટિશ સરકાર દ્વારા કોઈ પણ પ્રતિબંધિત પુસ્તક, લખાણ કે છાપું વાંચશે તો એની ધરપકડ કરી લેવામાં આવશે. જે લોકો લખશે એની ધરપકડ કરી લેવામાં આવશે, અને સરકારને કોઈની ઉપર શંકા બી જશે તો બી ધરપકડ કરી લેશે. અને ધરપકડ કર્યા પછી એને કાં તો 10 વર્ષની સજા, યા તો દેશ નિકાલો, યા તો ફાંસીની સજા આપવામાં આવતી. તો અહીંયા તમને કોઈ પણ પ્રકારની અપીલ, દલીલ કે વકીલ કરવાની પરમિશન નહોતી. તે જે કાળો કાયદો છે એ આ હતો. સમજ પડી? આગળ જતા આનું નવું નામ આપીને એક નવો કાયદો બનાવશે. તો હિન્દ સંરક્ષણ ધારો પસાર કરવામાં આવશે બ્રિટિશ સરકાર દ્વારા 1915માં. કોને રોકવા માટે? ક્રાંતિકારી પ્રવૃત્તિને રોકવા માટે. છતાંય ક્રાંતિકારી લોકો આવા કાયદા પાયદાથી ડરતા હતા નહીં, અને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરશે. અને આ સમયમાં એક મહત્વની ક્રાંતિકારી જે ઘટના બને છે જેને આપણે કહેશું ગદ્દર આંદોલન. શું કહેશું? ગદ્દર આંદોલન. અહીં તમે ફોટા જોઈ શકો છો કે ભારતીય સૈનિકોને પ્રોત્સાહિત કરો, ભારતીય લોકોને પ્રોત્સાહિત કરો કે બ્રિટિશ સેનામાં જોડે અને પ્રથમ વિશ્વયુદ્ધમાં પોતાનું યોગદાન આપે. તેના અમુક પોસ્ટરો મને જે મળ્યા હતા મેં લગાવ્યા છે કે યુદ્ધ ઋણમાં કર્જ દો, મતલબ કે યુદ્ધની અંદર તમે ભાગ બનો, જેથી કરીને તમે સહાયતા કરો લડાઈની અંદર. ઠીક, એવું જ એક પોસ્ટર છે કે આ સિપાઈ હિન્દુસ્તાનની રક્ષા કરવા માટે છે. તો હિન્દુસ્તાનની રક્ષા એટલે કે તમારી તમારા ઘરવાળાની રક્ષા. તો ઘરવાળાની મદદ કરવી હોય તો ભાઈ એની કરતાં સારું છે કે તમે ભરતી કરી લો, મતલબ સેનામાં જોઈન થઈ જાઓ. સમજ પડી? તો આ ટાઈપના પોસ્ટરો ઘણા ચાલતા હતા. અને તમે ક્યારે ગૂગલની અંદર સર્ચ બી મારશો તો જોજો કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે બી ભારતીય સૈનિકો ગયા હતા મોટા ભાગના શીખ સૈનિકો હતા. કારણ કે પંજાબમાંથી ફરજિયાતપણે ભરતી કરવામાં આવતી, અને જે લોકો ભરતીમાં જોડાતા નહીં એની સાથે સરકાર કાયદાકીય કાર્યવાહી કરતી અને એને દંડ આપતી. સમજ પડી? એટલે પંજાબની અંદર એક ઉગ્ર માહોલ હતો. સમજ પડી? અને એ માહોલને ધ્યાનમાં રાખીને ભારતની બહાર પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ થશે. એમાં એક મહત્વની ઘટના છે ગદ્દર આંદોલન. લાંબા સમયથી ઘણા બધા જે ભારતીય શીખ લોકો છે એ ખેડૂત તરીકે યુએસએમાં ગયેલા, ઘણા બધા કેનેડા ગયા હતા. શીખ લોકો ગયા કેનેડા એટલે નામ થઈ ગયું કનડા. શું નામ થઈ ગયું? કનડા. તો આ લોકો લાંબા ટાઈમથી ત્યાં રહેતા હતા. હવે આ જે ભારતીય લોકો હતા એની સાથે ભેદભાવ થતો રેશિયલ એટલે કે રંગભેદ, જે રેસિઝમ થતું અમેરિકામાં, એ આજે બી થાય છે તો ત્યારે બી થતું. તો અહીંથી ઘણા બધા લોકો શું કરશે તો ત્યાં પોતાનું એક સંગઠન બનાવે છે, અને એ સંગઠનનું નામ આપશે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ લીગ. ભારતીય જે લોકો છે શીખ લોકો એ અમેરિકામાં રહે છે, એ લોકો શું કરે છે? એક સંગઠન બનાવે છે જેનું નામ છે ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ લીગ. અને આ સંસ્થાની સ્થાપના કરે છે તારકનાથ દાસ. તો કેલિફોર્નિયાનું જે સ્ટેટ છે એની અંદર સાન ફ્રાન્સિસ્કો નામની જો શહેર છે એની અંદર આ સંસ્થા બને છે 1907ની અંદર. ઓલરેડી એક સંસ્થા હતી તે વિશ્વયુદ્ધ પહેલાથી. તો એ સંસ્થાનું નામ શું હતું? ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ લીગ. પણ આગળ જતા એ સંસ્થાની અંદર લાલા હરદયાલ જોડાશે. કોણ જોડાશે? લાલા હરદયાલ. તો આ જે સંસ્થા હતી એને વેગ મળે છે, ઘણા બધા લોકો જોડાય છે, ક્રાંતિકારી લોકો. અને આ સંસ્થાનું નામ બદલીને શું થઈ જાય છે? ગદ્દર. ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ લીગમાંથી એનું નામ શું થઈ જાય છે? ગદ્દર. ઠીક, તો લાલા હરદયાલ અહીંયા તમે જોઈ શકો છો. એની સાથે એક ઓર ઘણા બધા લીડરો હતા. એમાં મહત્વના લીડર છે સોહનસિંહ ભાખના, ભગવતીસિંહ જ્ઞાની, ઠીક, કરતારસિંહ. આ જે કરતારસિંહ છે એની ઉંમર એ સમયની અંદર 17-18 વર્ષની હતી. ઠીક, અને એ લોકોએ શું કરેલું કે ત્યાં પોતાનું એક હેડક્વાર્ટર બનાવેલું જેને નામ આપેલું યુગાંતર આશ્રમ. સાન ફ્રાન્સિસ્કોમાં આવેલું છે આ યુગાંતર આશ્રમ છે. ઠીક, અને આ એ લોકોનું હેડક્વાર્ટર છે ગદ્દર પાર્ટીનું. ઠીક, આ એનો ઓરિજિનલ ફોટો છે, તમને ગૂગલમાંથી મળશે. તો ગદ્દર આંદોલન ચાલુ થઈ છે. હવે આ લોકોનો ઉદ્દેશ્ય શું હતો? તો ભાઈ ભારતમાંથી બ્રિટિશ સરકારની સામે શું કરવાનો છે? વિદ્રોહ. કેવો વિદ્રોહ? સશસ્ત્ર વિદ્રોહ. હવે સશસ્ત્ર વિદ્રોહ કરવો હોય તેના માટે શું જોશે? હથિયાર અને નાણાં. તો એ બધા ક્યાંથી ભેગા કરવાના છે? વિદેશોમાંથી. સમજ પડી? અને ખાસ કરીને આ લોકોનો ટાર્ગેટ હતો પંજાબ, કે પંજાબમાં સશસ્ત્ર વિદ્રોહ કરશું.
તો એને ધ્યાનમાં રાખીને આ લોકો ઘણા બધા વર્તમાન પત્ર ચાલુ કરશે. ઘણા બધા એટલે કે એક જ વર્તમાન પત્ર હશે પણ એની ભાષાઓ અલગ અલગ હશે. તો ગદ્દર નામનું વર્તમાન પત્ર કરશે ચાલુ. એ 4 ભાષામાં હશે. એક તો અંગ્રેજી, જેથી કરીને વિદેશમાં બી લોકોને ખબર પાડી શકાય. એક હશે ગુરુમુખી, ઉર્દુ અને મરાઠી. તો 4 ભાષામાં ન્યૂઝપેપર ચાલુ થશે. સમજ પડી? તો ગદ્દર લોકોનો શું ઉદ્દેશ્ય હતો? ગદ્દર પાર્ટી આપણે હવે કહીએ કે ભાઈ સશસ્ત્ર વિદ્રોહ કરવાનો છે. ક્યાં? પંજાબની અંદર. અને એ સમયમાં પંજાબની અંદર ઘણા બધા યુવાનો જે હતા એ સક્રિય હતા, જેમાં આપણે આગળ ભણી ગયા. આ સિમ્બોલ છે પંજાબની અંદર સક્રિય હતા રાસ બિહારી બોસ, સચિન્દ્ર સન્યાલ. તો આવા લીડરો બી ત્યાં એક્ટિવ હતા. સમજ પડી? તો જૈન મુખર્જી બી એક બહુ મોટું નામ છે, યાદ રાખજો, જૈન મુખર્જી. તો આ બધા લોકો એક્ટિવ હતા. સમજ પડી? હવે આ લોકોએ કર્યું હતું શું? ધ્યાનથી સાંભળો. આ લોકોએ એક ફેક કંપની બનાવી, એક ખોટી ફેક કંપની બનાવી. એનું નામ હતું હેરી એન્ડ કંપની. ધ્યાનથી સાંભળજો. એક ખોટી કંપની બનાવી ભુરિયાના નામ ઉપર. આ કંપનીનું કામ શું હતું? તો આ લોકોએ છુપી સંધિ કરી જર્મની સાથે અને ઓટોમન સાથે. તો એ લોકો પાસેથી હથિયારો ખરીદતા, જર્મની અને એના માટે એની પાસેથી. અને એ હથિયારો જતા બવેટિયા. બવેટિયા એટલે કે આજનું ઇન્ડોનેશિયાનું જકાર્તા. એનું ઇન્ડોનેશિયા. તો પેલા હથિયારો ક્યાં જતા? બવેટિયા, જકાર્તા, ઇન્ડોનેશિયા. ત્યાંથી એ જે હથિયારો હતા એ ભારતમાં આવતા ગોવામાં. અને ગોવામાં કોનું શાસન હતું? પોર્ટુગીઝોનું. સમજ પડી? અને તેના રસ્તેથી પછી ક્યાં આવતા? ભારતમાં, અન્ય ક્ષેત્રોમાં. પડી સમજ? અને આ જે કંપની બનાવવામાં જેનો મોટો ભૂમિકા હતી, સંચાલન જે લોકો કરતા હતા એ હતા રાસ બિહારી બોસ, જૈન મુખર્જી, ગોપાલ મુખર્જી. આ બધા લોકો. સમજ પડી? તો પ્લાન મસ્ત ચાલતો હતો. પણ તમને ખબર છે કે ભારતમાં ગદ્દારોની કમી રહી નથી. આઈડિયા આવે? તો આગળ જતા શું થશે કે આ લોકોનો પ્લાન એવો હતો કે ભાઈ ફેબ્રુઆરી 1915માં વિદ્રોહ કરશું. પણ એક કૃપાલસિંહ નામનો એક વ્યક્તિ ફૂટી જશે અને અંગ્રેજોને બધી માહિતી આપી દેશે. તો અંગ્રેજો શું કરે છે કે આજે પંજાબની અંદર એક પ્રકારે છાપામારી કરશે, રેડ કરશે અને 150થી વધુ લોકોની ધરપકડ કરશે. ઘણા બધાને ફાંસી આપશે, ઘણા બધાને દેશ નિકાલો આપશે, ઘણા બધાને આજીવન કેદની સજા આપશે અને ઘણા બધા ત્યાંથી છટકી જશે. તો રાસ બિહારી બોસ ત્યાંથી છટકી જશે અને પછી ખબર છે તમને ક્યાં જાય છે? જાપાન. સમજ પડી? તો ગદ્દર લોકોની એક પ્રવૃત્તિ હતી એ છતી થઈ જશે અને અંગ્રેજો એની સામે કાર્યવાહી કરશે. ખેર, યુદ્ધની સાથે સાથે ગદ્દર મુવમેન્ટની સાથે સાથે એક ઓર ઘટના બને છે જેનું નામ છે કામાગાતા મારુ. કામાગાતા મારુ ઘટના. હવે આ ઘટના શું હતી સાંભળો. જ્યારે વિશ્વયુદ્ધ ચાલુ થાય છે તો ઓબ્વિયસલી જ્યારે દુનિયાના કોઈ પણ ખૂણે હોય તમને ખબર છે કે યુદ્ધ ચાલુ થાય છે તો આપણે સ્વાભાવિક વસ્તુ છે કે ઘરે જવા નીકળીએ. તો અહીંયા શું થશે કે ગુરુદત્તસિંહ સોઢી નામના વ્યક્તિ શું કરે છે કે આ બધા લોકો સિંગાપુરમાં રહેતા હતા. ક્યાં રહેતા હતા? સિંગાપુર. તો સિંગાપુરમાંથી ભારત જવા માટે નીકળે છે. હવે યુદ્ધનો માહોલ છે, જહાજો ગોતવા અઘરા છે, છતાં એને જાપાનનું એક જહાજ મળે છે. ક્યાંનું? જાપાનનું. અને એ જહાજનું નામ શું હતું? કામાગાતા મારુ. ઠીક છે? અહીંયા તમે જહાજનો ઓરિજિનલ ફોટો જોઈ શકો છો. અહીંયા કાલ્પનિક ફોટો છે, મતલબ બનાવેલો ચિત્ર. તો કામાગાતા મારુથી એ લોકો જહાજમાં નીકળે છે. 370 જેટલા મુસાફરો હતા અને ઘણા મહિનાની સફરથી એ લોકો કનાડા પહોંચે છે. ક્યાં પહોંચે છે? કનાડા, વેન્કુવર. અને ત્યાં જઈને કહે છે કે ભાઈ અમને અસાઇલમ આપો, અમને શરણ આપો. તો એ સમયમાં કેનેડાની અંદર જે સરકાર હતી, ઓબ્વિયસલી ત્યાં બ્રિટિશ સરકાર હતી, એ લોકોને શંકા જાય છે કે આ લોકો ગદ્દર સાથે જોડાયેલા છે. અને આ ઘટના ક્યારની છે? 1914 મે.
સમજ પડી. તો વેન્કુવરમાં ઉતરે છે, કેનેડાની સરકાર એને ના પાડે છે કે ભાઈ તમે લોકો ગદ્દર સાથે જોડાયેલા છો તો અહીંથી તમે ચાલ્યા જાઓ, અમે તમને ઉતરવા દઈશું નહીં. હા, તમને અમે રાશન પાણી ભરી દેશો એટલે તમે જીવતા રહ્યો. તો ત્યાંથી આ લોકો રાશન પાણી ભરીને નીકળે છે અને ભારત બાજુ આવે છે. ભારતમાં ક્યાં આવે છે? કલકત્તા પોર્ટ ઉપર સપ્ટેમ્બરમાં. હવે જેવી કલકત્તા પોર્ટ ઉપર આ લોકોની શિપ આવે છે તો બ્રિટિશ સરકારની જે સેના છે એ પોર્ટને આખું ઘેરી લે છે આ રીતના. અને એ લોકોને શંકા હોય છે કે આ બધા કોની સાથે જોડાયેલા છે? ગદ્દર સાથે. તો આ લોકોને કહે છે કે અમે તમને ટ્રેનમાં બેસાડીને મોકલી દઈશું ડાયરેક્ટ પંજાબ, તમે ચાલ્યા જાઓ. તો એ લોકો વચ્ચે કંઈક બાંધવાનું થઈ જાય છે. એના લીધે બ્રિટિશ સરકાર અહીંયા ફાયરિંગ કરે છે અને 20 જેટલા લોકો અહીંયા મૃત્યુ પામે છે. સમજ પડી? ઘટના ક્યાંની છે? સપ્ટેમ્બર 1914. આના પ્રત્યાઘાતો ક્યાં પડશે? પંજાબની અંદર. અને પંજાબમાં જે ગદ્દર આંદોલન જે ચાલતું હતું એની ઉપર પડશે. તો પંજાબની અંદર લોકોનો ઘણો ગુસ્સો આવશે કે ભારતની બહારથી જે ભારતીય લોકો આવે છે એની ઉપર બ્રિટિશ સરકાર રીતના ફાયરિંગ કરે છે તો બહુ ખોટી વસ્તુ છે. સમજ પડી? તો અહીંયા પંજાબની અંદર બ્રિટિશ સરકાર પ્રત્યે એક આક્રોશ હતો. એ આક્રોશ તમને આઝાદી સુધી જોવા મળશે. તો પંજાબમાં જે વિદ્રોહ કરવાનું ષડયંત્ર હતું એની ઉપર બ્રિટિશ સરકાર જે કાર્યવાહી કરે છે એને બ્રિટિશ સરકાર લાહોર ષડયંત્ર કેસ કહે છે. લાહોર ષડયંત્ર કેસ. સમજ પડી? તો ઘણા બધા લોકોની અહીંયા ધરપકડ થશે, ઘણાને દેશ નિકાલ આપશે, ઘણા લોકોને ફાંસીની સજા આપશે બ્રિટિશ સરકાર. સમજ પડી? તો ક્રાંતિકારી પ્રવૃત્તિ જોરમાં ચાલે છે. અને તમે આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં નોટિસ કરો, ગદ્દર મુવમેન્ટ શીખ લોકો છે મોટા ભાગના, પંજાબમાં કરવાનું છે. પણ તમે જો અહીંયા ભારત ભરના લોકો હતા, ખાસ કરીને મરાઠી અને બંગાળી લોકો આગળ હતા. આઈડિયા આવે? તો હંમેશા ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ જોશો તો 3 જગ્યાના લોકો સૌથી આગળ હશે: પંજાબ, બંગાળ અને મહારાષ્ટ્ર. આઈડિયા આવે? તો તમે જો કે રાસ બિહારી બોસ, જૈન મુખર્જીની બધા ક્યાંના હતા? બંગાળી લોકો હતા. સમજ પડી? તો આ બધા ભેગા મળીને શું કરશે? ક્રાંતિકારી પ્રવૃત્તિ. અહીં વિદેશની અંદર અન્ય ઘણા બી લોકો હતા, જેમ કે જર્મન ઝિમરમેન પ્લાન. જો સ્વાભાવિક વસ્તુ છે કે બધી વસ્તુ આપણાથી યાદ ના રહે, તો મેઇન પોઈન્ટ યાદ રાખી લો કે ભાઈ બર્લિનની અંદર ઘણા બધા ભારતીય લોકોએ ઇન્ડિયા કમિટી બનાવી. શું બનાવી? ઇન્ડિયા કમિટી. એનું શું કામ હતું? કે જર્મની પાસેથી સહયોગ લેવાનો હતો. આઈડિયા? તો અહીંયા ઘણા બધા લોકો હશે કે જે જર્મનીમાં હશે. તો આ યોજનાને આપણે શું કહીએ? જર્મન ઝિમેરમેન પ્લાન. તો આ પ્લાનની અંદર 2 મહત્વપૂર્ણ નામ છે: મહેન્દ્રસિંહ પ્રતાપ. આ વ્યક્તિ આગળ જતા કાબુલની અંદર પોતાની એક સરકાર બનાવશે. તે પેન ઇસ્લામ નામની સરકાર બનાવશે. બીજું એક મહત્વનું નામ છે ચંપક રમણ પિલાઈ. આ ત્રાવણકોરના હતા. તો આ બેનું એક મહત્વનું યોગદાન હતું આ પ્લાનની અંદર. તો ઘણા બધા લોકો ભારતની બહાર પણ એક્ટિવ હતા ભારતની સ્વતંત્રતા માટે. સમજ પડી? તો એક બાજુ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વધતી જાય છે, બીજી બાજુ ભારતની અંદર આ સમયની સ્થિતિ કંઈક એવી હતી. બાળ ગંગાધર તિલક, જેને 1908માં સજા થઈ હતી, એ છૂટીને 1914માં ભારત પાછા આવે છે. અને ભારતમાં પાછા આવીને ધીરે ધીરે ફરીથી પોતાની પ્રવૃત્તિઓ ચાલુ કરે છે સ્વતંત્રતા માટેની. અને આ એ જ સમય હતો કે કોંગ્રેસની અંદર જે લોકોનું લાંબા ટાઈમથી વર્ચસ્વ હતું, ગોપાલ કૃષ્ણ ગોખલે, કે જેની સાથેની જામતી જ નહીં, ફિરોઝ શાહ મહેતા, આ બધા જે નેતાઓ હતા એના મૃત્યુ થઈ ગયા. સમજ પડી? અને આ એ સમય હતો કે એક બાજુ યુદ્ધ ચાલુ છે, બાળ ગંગાધર તિલક ભારતમાં આવ્યા છે, અને બ્રિટિશ સરકાર કોંગ્રેસની મહાસભા અહીંયા બ્રિટિશને શું કરે છે? સપોર્ટ કરે છે, યુદ્ધમાં સહયોગ કરે છે. આઈડિયા છે? તો બાળ ગંગાધર તિલકને સ્ટાર્ટિંગમાં મજા નહીં આવે. એ વિચારતા હતા કે ભાઈ આ જ મોકો છે કે બ્રિટિશની સામે લડવાનો. આઈડિયા છે? બ્રિટિશ અત્યારે મજબૂર છે, તો બ્રિટિશને વધુ દાબમાં લાવવા માટે કે ભાઈ તમે યુદ્ધમાં છો, અમારો સપોર્ટ લ્યો છો, અમને પૂછ્યું નથી, હવે લઈ લીધો કંઈ કરી નહીં શકીએ, તો એક કામ કરો, યુદ્ધ પૂરું થાય એટલે અમને સ્વરાજ આપો. શું આપો? યુદ્ધ પૂરું થાય એટલે અમને સ્વરાજ આપો. તો પૂર્ણ સ્વરાજની માંગ કરશે કોણ? બાળ ગંગાધર તિલક. અને એના માટે શું કરશે? ભારતભરમાં ભ્રમણ કરશે અને લોકોમાં સ્વરાજ કોને કહેવાય અને કઈ રીતના આપણે એની સામે લડત લડવી જોઈએ એની જે ભાવના હોય
એની જે સમજ છે આખા ભારતમાં ફેલાવશે, એટલે ત્યાંથી એને એક લોકમાન્યની ઉપાધિ મળશે. લોકોમાં એની ઘણી બધી રિસ્પેક્ટ હતી. સમજ પડી? સેમ ટુ સેમ એવું જ કામ કરવા માટે એક મહિલા આયર્લેન્ડ ત્યાં આવેલી જેનું નામ હતું એની બેસન્ટ. તો એ સેમ બી એ જ કામ કરશે. પડી સમજ? તો હવે કોંગ્રેસની અંદર તમે જુઓ કે બે ગ્રુપ પડી જશે. એક બાજુ બાળ ગંગાધર તિલકનું ગ્રુપ હશે કે જે એકદમ આમ કહે ને કે મજબૂતી સાથે બ્રિટિશ સરકારની સામે ઉભા હશે, અને એક તો જે ઉદારવાદીઓનું ગ્રુપ હતું એ, અને એની લીડર તરીકે અત્યારે એની બેસન્ટ આવશે. તો અહીંયા કોંગ્રેસની અંદર ભાગલા હતા. અને એક બાજુ શું થાય છે કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ કે જે અંગ્રેજોના ચાટોકારો હતા, અંગ્રેજો સાથે એને મજા આવતી હતી. પણ ધીરે ધીરે એણે જોયું કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર અંગ્રેજો લડે છે કોની સામે? તો એના જે નાજાયઝ રાજા હતો, ખલીફા હતો એની સામે, જે ઓટોમનનો જે ખલીફા હતો એની સામે યુદ્ધ લડે છે. તો ધીરે ધીરે શું થશે કે મુસ્લિમ લોકો એટલે અહીંયા ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ, બધા મુસ્લિમને કોઈ લેવા દેવા નથી. સમજ પડી? તો ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના લોકોને મજા નહીં આવે, તો એ ધીરે ધીરે બ્રિટિશ સરકાર વિરુદ્ધ થશે. સમજ પડી? તો એક બાજુ ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ, એક બાજુ કોંગ્રેસ, ધીમે ધીમે બંનેના ઉપદેશો સેમ થતા જાય છે. એટલે જ તમે જોયું કે ભાઈ 1916માં લખનૌ કરાર થશે, છે જેની આપણે ચર્ચા કરેલી. આઈડિયા છે? તો ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ અને કોંગ્રેસ બંને એક થઈ જશે. તો આ જ સાચો મોકો છે કે ભાઈ અહીંયા કંઈક કરવું પડશે. તો એને ધ્યાનમાં રાખીને બાળ ગંગાધર તિલક શું કરે છે? અંગ્રેજોની ઉપર દબાણ લાવવા માટે, એક આંદોલનને ઊભું કરવા માટે હોમ રૂલ લીગની સ્થાપના કરે છે. કોની સ્થાપના કરે છે? હોમ રૂલ લીગની. ધ્યાનથી ગેમ સમજો શું થાય છે. એક બાજુ બાળ ગંગાધર તિલક એ શું કરે છે? બેલગાંવની અંદર, જે મહારાષ્ટ્ર અને કર્ણાટકની બોર્ડર પર આજે એક જગ્યા આવેલી છે, તો એપ્રિલ 1916માં શેની સ્થાપના કરે છે? હોમ રૂલ લીગ. સમજ પડી? પણ મેં તમને શું કીધું અહીંયા કે કોંગ્રેસની અંદર બે ગ્રુપ પડી ગયા છે. આઈડિયા? તો કોંગ્રેસની અંદર બી એવા એ સમયમાં લોકો હતા કે પોતાની રાજનીતિક ફાયદા માટે કે કોઈ સારો વ્યક્તિ આગળ વયો જાય એને ગમતું નહીં. તો બાળ ગંગાધર તિલક અહીંયા હોમ રૂલ લીગની સ્થાપના કરી, અને બાળ ગંગાધર તિલકનું એક મોટું નામ ભી હતું. તો એની સામેનું એક બીજું ગ્રુપ શું કરશે કે ભાઈ એને લાગ્યું કે ભાઈ જો આ કરશે તો એનું નામ થઈ જશે, તો આ કરીને આપણે કરી. તો એની બેસન્ટને આગળ કરવામાં આવશે, અને એની બેસન્ટે પોતાની અલગથી સંસ્થાની સ્થાપના કરશે. તો એની બેસન્ટ શું કરશે? સપ્ટેમ્બર 1916માં અડિયાર ક્યાં આવેલું છે? ચેન્નઈ પાસે, એટલે કે મદ્રાસમાં. એ બી શું કરશે? હોમ રૂલ લીગની સ્થાપના કરશે. સમજ પડી? તો જે ઉદારવાદી લોકો હતા એ બધા આ બાજુ જોડાશે, અને જે થોડાક ઉદામવાદી નેતાઓ હતા એટલે કે અતિ રાષ્ટ્રવાદી એ બધા આ બાજુ જોડાશે. સમજ પડી? તો બબ્બે હોમ રૂલ લીગની સ્થાપના થઈ. આઈડિયા? કોમ્પિટિશન માટે થઈ હતી. સમજ પડી? તો એક બાજુ હોમ રૂલ લીગની સ્થાપના બાળ ગંગાધર તિલકે શરૂઆત કરી, એની કોપી કોણે મારી? હોમ રૂલ લીગની સ્થાપનાની એની બેસન્ટે. સમજ પડી? હા ના? તો મોટાભાગની પુસ્તકમાં શું કામ બે અલગ અલગ કર્યું લખ્યું નથી, પણ મેઇનલી કારણ શું હતું કે બંને કોંગ્રેસની અંદર જૂથવાદ ચાલતો હતો. અહીંયા હું તમને એક પોઈન્ટ ઓર કહેવા માંગીશ કે જો અહીંયા હું પર્સનલી એની બેસન્ટ કે એ બધાની પર્સનલ સ્ટોરી નથી કહેતો કે ભાઈ ક્યાંથી આવ્યા, એને શું કર્યું હતું ભારતની અંદર, કઈ સોસાયટીની સ્થાપના કરી હતી, આ બધું તમે એક્સ્ટ્રા કોઈ પણ બુકમાં મળી જાય જે ફેક્ચ્યુઅલ ડેટા છે. તો હું ફેક્ચ્યુઅલ ડેટા વધુ નહીં સમજાવું તમને. સમજ પડી? આપણે મેઇનલી અન્ડરસ્ટેન્ડિંગ લઈશું હિસ્ટ્રીની કે થાય છે શું અને શા માટે. બાકી ફેક્ચ્યુઅલ ડેટા તમને કોઈ પણ બુકમાંથી મળી જશે, તો તમે સાથે સાથે એ ફેક્ચ્યુઅલ ડેટા બી નોટ ડાઉન કરી શકો છો. ખેર, તો થશે એવું કે બંને અલગ અલગ ચાલુ કરી દીધી. હવે બંને વચ્ચે ડખા થયા કે ભાઈ કોના કયા વિસ્તારમાં કોનું વર્ચસ્વ. તો ઓબ્વિયસલી આ લોકો પાસે પાર્ટી સંસાધન વધુ હતા, તો આ લોકોએ શું નામ કર્યું કે આની ઉપર દબાણ કર્યું કે તમે શું કરો કે મહારાષ્ટ્ર, મધ્ય પ્રાંત એટલે કે આજનો મધ્યપ્રદેશ ત્યાં પૂરતા સીમિત રહે, અને મહારાષ્ટ્રની અંદર બોમ્બે સિવાય બધે. સમજ પડી? તો બોમ્બેમાં નહીં, બાકીના બધા એરિયામાં કોનું ચાલશે? એની બેસન્ટની સંસ્થાનું. સમજ પડી? છતાંય બાળ ગંગાધર તિલકનું હોમ રૂલ લીગ વધુ પ્રભાવી હતું. આઈડિયા આવે છે? પણ આ લોકોનો એક ફાયદો એ હતો કે એની બેસન્ટ એક મહિલા અધ્યક્ષ હતી. તેના લીધે શું થશે કે 1917માં કોંગ્રેસનું જે અધિવેશન થશે કલકત્તામાં, એની અધ્યક્ષ બનશે કોણ? એની બેસન્ટ.
પેઢી સમજ. અને એ બેઠકની અંદર મહિલાઓએ પહેલી વાર બહુ બધી ભાગીદારી લીધી અને એવું કહેવાય છે કે નોર્મલ જેટલી બી સભા થતી એના કરતા 10 ગણી મહિલાઓ આ સભામાં ભાગ લીધો. તો એની બેસન્ટની જે હોમ રૂલ લીગ હતી એમાં મહિલાની ભાગીદારી વધારે હતી અને આ બાજુ બાળ ગંગાધર તિલકની જે હોમ રૂલ લીગ હતી એની અંદર યુવા વર્ગ પ્લસ ખેડૂત વર્ગોએ મહત્વની ભૂમિકા ભજવી. તો ધીરે ધીરે શું થશે, એક જન આંદોલન ઊભું કર્યું. સ્વરાજ કોને કહેવાય એ લોકોને સ્વીકાર્યું, સમજાયું. સમજ પડી? સ્વરાજ યા તો સ્વરાજ્ય આઈડિયા છે. તો ધીરે ધીરે શું થશે કે આ લોકો ગવર્મેન્ટ ઉપર પ્રેશર ઊભો કરશે કે ભાઈ અમને કંઈક ને કંઈક સુધારો આપો, કંઈક ને કંઈક સુધારો આપો, અને ગવર્મેન્ટને મજબૂરીમાં સુધાર આપવા માટે મજબૂર થવું પડશે. તો ધીમે ધીમે આંદોલન જે હતું એ વધતું જતું હતું. ખેર, અહીંયા હોમ રૂલિંગને એક ઉપદેશ્ય યાદ રાખજો. હોમ રૂલિંગનો એક ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ બંધારણીય માર્ગે ચાલીને સ્વરાજ પ્રાપ્ત કરવાનું છે. સમજ પડી? અને એના માટે એક આંદોલન કરશું. આંદોલનનો ઉદ્દેશ્ય શું હશે? બહિષ્કાર અને અસહયોગ. જો કે આ આંદોલન છે એ કરવા વાળી આ પાર્ટી છે. સમજ પડી? એની બેસન્ટની હોમ રૂલ લીગ આંદોલનનો વિરોધ કરશે. શું કરશે? વિરોધ કરશે. આગળ જતા શું થશે કે જૂન 1917માં એની બેસન્ટની ધરપકડ થઈ જશે. એની બેસન્ટની શું થશે? ધરપકડ. તો આના વિરુદ્ધ ઘણા બધા લોકો પોતાની ઉપાધિઓ ત્યાગ કરશે. એ સમયમાં એની બેસન્ટની સંસ્થાની અંદર એક સુબ્રમણ્યમ અય્યર નામના એક વ્યક્તિ હતા, એ જ સાઈન જુબેર ચલાવશે. તો ધીરે ધીરે શું થશે કે ગવર્મેન્ટ ઉપર પ્રેશર આવશે અને ગવર્મેન્ટ આગળ જતા એની બેસન્ટને છોડી દેવામાં આવશે. સમજ પડી? અને એક બાજુ સ્વરાજ આંદોલન ચાલુ રાખ્યું. કોને? બાળ ગંગાધર તિલકની સ્વરાજ પાર્ટીએ. આઈડિયા છે? તો બંને અલગ અલગ કામ કરે છે. તો બંને એક નથી, યાદ રાખજો. બંને અલગ અલગ છે. બંનેના ઉદ્દેશ્યો અલગ અલગ હતા. ખાલી એક ઉદ્દેશ્ય હતો કે ભાઈ સ્વરાજ મેળવવાનો છે. તો કઈ રીતના? તો થોડીક રીત અલગ છે. અહીંયા આ વખતે બંધારણીય માંગની સાથે સાથે આ લોકો આંદોલનની વાત કરશે, પણ આ લોકો આંદોલનનો શું કરશે? અહીંયા વિરોધ કરશે. તો આંદોલનની વચ્ચે ઓગસ્ટ 1917માં ભારતનો જે વાઇસરોય હતો એનું નામ હતું ચેમ્સફોર્ડ. તો ચેમ્સફોર્ડ શું કરશે? ભારતીય લોકોને એક વચન આપશે કે મેં વચન દેઠા હું કે તુમ લોગો કો, મતલબ કે ભાઈ અમે તમને સ્વરાજ માટે એક કમિટી બનાવશું. શું બનાવશે? કમિટી. એ કમિટી સુધારા આપશે અને એ સુધારાને અમે લાગુ કરશું. પડી સમજ? તો સ્ટાર્ટિંગમાં અમે આ જે સુધારા લાગુ કરશું એ મતલબ કે થોડા અમથા પ્રમાણમાં અમે તમને સ્વરાજ આપશું અને અમને એવું લાગે કે તમે સ્વરાજને લાયક છો તો 10 વર્ષ પછી ફરીથી એક કમિટી બનાવશું અને એ ડિસાઇડ કરશે કે તમે સ્વરાજને લાયક છો કે ના લાયક છો. તો 10 વર્ષ પછી આમ જોશો. તેના માટે આ લોકો 1919માં સુધારા લાવશે. સમજ પડી? તો આ જે સુધારા છે એને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા કહીએ. તો ચેમ્સફોર્ડે અહીંયા શું કરી? જાહેરાત કરી. ક્યારેક એક્ઝામમાં પૂછે કે ભાઈ હોમ રૂલ લીગનું મહત્વ શું? હોમ રૂલ લીગનું મહત્વ અહીંયા આપણે સાઈડમાં લખી ગયા. તો મહત્વમાં બતાવવાનું કે ભાઈ આ જે આંદોલન હતું એની અંદર યુવા લોકો, ખેડૂતો, મહિલાઓની વધુ પ્રમાણમાં ભાગીદારી જોવા મળી. બીજું કે આંદોલનનો જે ઉદ્દેશ્ય હતો એ અસહયોગ પ્લસ બહિષ્કારનો હતો. સાંભળી? તો આગળ જતા ગાંધી બાપુ જે આંદોલન કરવાના છે એનો એક આધાર ઉભો કરી દીધો ને અહીંયા. બાપુએ ખાલી નામ જ લેવાનું છે, બાકી તો ઓલરેડી આ કામ ઓલરેડી થઈ ગયું છે. સમજ પડી? તો બાપુ માટે એક આંદોલન માટે એક આધાર ઉભો કરી દીધો. કોને? હોમ રૂલ લીગે. તો અત્યાર સુધી કોંગ્રેસ કે જે મધ્યમ વર્ગ પૂરતી, એલિટ ક્લાસ પૂરતી સીમિત હતી, હવે એ સામાન્ય લોકો સુધી પણ પહોંચી કોંગ્રેસ, ખાસ કરીને બાળ ગંગાધર તિલકના પ્રયત્નોથી. તો એલિટ ક્લાસ, મધ્ય વર્ગથી કોંગ્રેસ સામાન્ય લોકો સુધી પહોંચી. શહેરોમાંથી કોંગ્રેસ હવે ધીરે ધીરે નાના નાના કસ્બાઓ, ગામો ત્યાં સુધી પહોંચી. સમજ પડી? તો એક મહત્વનું યોગદાન આ રહેશે. બીજું મહત્વનું યોગદાન રહેશે કે સરકારને અહીંયા સુધારા લાવવા માટે મજબૂર થવું પડ્યું અને આગળ જતા 1919માં મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા આવ્યા. સમજ પડી? તો 2-3 કારણો તમે આ રીતના લખી શકો છો, ક્યારેક એક્ઝામમાં પૂછાઈ જાય તો. હવે ચર્ચા કરીએ 1919ના સુધારા. શું એને આપણે કહીએ છીએ? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા.
મેં પહેલા બી કીધેલું છે કે આગળ જેનું નામ હશે એ એસઓએસ હશે, એટલે કે આ એસઓએસ છે ને આ કોણ છે? વાઇસરોય. સમજ પડી? તો મોન્ટેસ્ક્યુ કોણ છે? એસઓએસ એટલે કે ભારત સચિવ જે લંડન બેઠો છે, અને ચાન્સફોર્ડ કોણ છે? વાઇસરોય છે જે ભારતમાં બેઠો છે. હવે આ જે સુધારો આવવા પાછળના કારણો ક્યાં હતા? આનું બીજું નામ શું છે? ભારત પરિષદ અધિનિયમ છે, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ઇંગ્લિશમાં કહેશું. અને આવા પાછળના કારણો ક્યાં હતા? તો કારણો આપણે સમજી ગયા છે કે એક બાજુ પ્રથમ વિશ્વયુદ્ધ ચાલે છે. પ્રથમ વિશ્વયુદ્ધ અસર શું થઈ? તો ભાઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ મળે. બીજી બાજુ ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ અને મહાસભા એટલે કે કોંગ્રેસ, આ બંને વચ્ચે એકતા સંધાણી ક્યાં? લખનૌ પેક્ટની અંદર. હા ને 1916માં. તો હિન્દુ મુસ્લિમ વચ્ચે એકતા આવી તો બ્રિટિશ લોકોને થોડુંક મજા નહીં આવે. તો ક્રાંતિકારી બી પ્રવૃત્તિ વધે છે. આ બાજુ મુસ્લિમ લીગ અને કોંગ્રેસ એક થઈ છે. બીજી તરફ તમે જોયું કે ભાઈ અહીંયા હમરૂલ લીગનું દબાણ છે, બાગડ ગાધર તિલક અને એની બેસન બંનેનું કહી શકો. બીજું મહત્વનું કારણ કે ભાઈ જે 1909માં સુધારા આવ્યો, મોર્લે મિન્ટો સુધારા, એમાં જે ખામીઓ હતી એને દૂર કરવાની હતી. સમજ પડી? અને સૌથી મહત્વનું કારણ સમજો, 1916માં ભારતનો જે સચિવ હતો એસઓએસ, એનું નામ હતું ચેમ્બરલેન. આ થોડોક લિબરલ હતો અને આને ત્યાંની પાર્લામેન્ટમાં કહેલું કે બ્રિટિશ પાર્લામેન્ટમાં કે ભાઈ લાંબા ટાઈમ સુધી તમે ભારતીય લોકો સાથે આ રીતના નહીં રહી શકો, તમારે ક્યાંક ને ક્યાંક સુધારા લાવવા જ પડશે. તો જે એસઓએસ હતો એટલે કે ભારત સચિવ હિન્દ વજીર, ગ્રંથિ બાળવણમાં હિન્દ વજીર લખ્યો હશે. તો આની ભલામણ ઉપર એક યોજના બનાવવામાં આવી જેનું નામ હતું ડ્યુક યોજના. ડ્યુક નામનો એક વ્યક્તિ હતો કે જે બંગાળનો પૂર્વ લેફ્ટિનન્ટ ગવર્નર હતો. એને કીધું કે ભાઈ તું એક તપાસ કર કે ભાઈ ભારતીય લોકોને આપણે કયા કયા સુધારા આપી શકીએ છીએ. સમજ પડી? તો ચેમ્બરલેન ને શરૂઆત કરેલી. ચેમ્બરલેન કોણ છે? ભારતનો હિન્દ વજીર. સમજ પડી? પણ યુદ્ધની અંદર એક ઘટના બની હતી જેનું નામ હતું મેસેપોટેમિયા. આ ઘટનામાં એવું હતું કે ભારતીય લોકો આગળ લડતા હતા અને એવી મુશ્કેલ જગ્યામાં ભારતીય લોકો લડતા હતા કે આગળ જતા બ્રિટિશ લોકોને ડર લાગ્યો હતો. બ્રિટિશે ભારતીય જે સૈનિકો હતા એને સપ્લાય પૈસા બધું આપવાનું બંધ કરી દીધું. તો ઘણા બધા લોકો ભારતીય જે સૈનિકો લડતા હતા મેસોપોટેમિયાની અંદર એટલે કે આજના ઈરાકની અંદર, એ લોકો શહીદ થઈ જશે. તો ઘણું બધું પ્રેશર આવ્યું કોની ઉપર? ચેમ્બરલેન ઉપર. એટલે ચેમ્બરલેને રાજીનામું આપવું પડ્યું હતું. શું આપવું પડ્યું હતું? રાજીનામું. અને ચેમ્બરલેનની જગ્યાએ નવો એસઓએસ વજીર તરીકે કોણ આવ્યું? મોન્ટેસ્ક્યુ. સમજ પડી? તો મોન્ટેસ્ક્યુ આવશે. આગળ જતા મોન્ટેસ્ક્યુ ડિક્લેર કરશે કે અમે તમને સુધારા આપવા તૈયાર છે. સમજ પડી? તો આ કારણો હતા. હવે સુધારામાં શું હતું ધ્યાનથી સમજો. ભારતની અંદર હવેથી કેન્દ્રીય જે વિધાનસભા છે એટલે કે જે લોકો દિલ્હીમાં બેઠા છે, તે આજનો આપણો જે સંસદ છે એ હવે દ્વિગૃહી બનશે. બાયકેમરલ ઇંગ્લિશમાં શું કહેવાય? બાયકેમરલ. તો દ્વિગૃહી બનશે. બે હાઉસ હશે. એકને કહેશું ઉપલું હાઉસ, એકને કહેવાય છે નીચલું. સમજ પડી? તો અંગ્રેજોમાં એ લોકોના નામ અલગ અલગ હતા. ગુજરાતીમાં આપણે એને કહેશું ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને કહેશું ધારાસભા. સમજ પડી? તો બે હાઉસ બનશે. આજે કેમ લોકસભા અને રાજ્યસભા છે એ રીતના સેમ ટુ સેમ. જો કે આપણે અહીંથી નથી કોપી મારેલું છે. હવે આની અંદર જે સભ્યોની સંખ્યા છે નીચલા ગૃહમાં એ હતી 145. ઠીક છે? એમાંથી જો ડેટા યાદ નથી રાખવાના, હું રાઉન્ડ ફિગર કરીને કહું છું. 100 જેટલા લોકોની ચૂંટણી થશે અને 45 જેટલા લોકો નિયુક્ત થશે, એટલે કે સરકાર દ્વારા સરકારી માણસો હશે. તો સેમ ટુ સેમ ઉપલા ગૃહમાં બી હતું. અહીંયા 60 સીટ હતી ટોટલ. તેમાંથી 33 જેટલા લોકો ચૂંટાશે અને 27 જેટલા લોકોની નિયુક્તિ થશે. સમજ પડી? તો ડેટા યાદ નથી રાખવાના, બસ એટલું યાદ રાખો કે દ્વિગૃહી સભા કેન્દ્રીય વિધાનસભામાં ચાલુ થઈ. આઈડિયા આવે છે? હવે એ કઈ રીતના ચૂંટાતા, કોણ હતું ની
મગજમારી પડવાનું નથી. અહીંયા ખાલી એક પોઈન્ટ યાદ રાખજો, ગ્રંથ હેમાળમાં લખો છે એટલે કે આ સમયમાં ભારતની વસ્તી 25 કરોડ હતી. કેટલી હતી? 25. તો મતદાતાઓની સંખ્યા કેટલી હશે? મતદાન કરવા વાળાની સંખ્યા કેટલી હતી? તો આ સમયમાં મતદાતા એટલે કે મતદાન આપનાર લોકોની સંખ્યા માત્ર ને માત્ર 17,000 હતી. કેટલી હતી? 17,000. અને એ બી આ કેવા લોકો હતા કે મોટા મોટા જમીનદારો, હે ને, ભદ્ર લોકો, એલિટ ક્લાસ લોકો, એજ્યુકેટેડ એટલે કે શિક્ષિત લોકો, જે લોકો ટેક્સ ભરે છે એવા લોકો હતા. તો સામાન્ય લોકો માટે નહોતું. સમજ પડી? બીજું કે આમાં ઓલરેડી મુસ્લિમોને તો અલગ મતદાન મળેલું જ તે અહીંયા શીખ લોકોને બી આપવાની ટ્રાય કરશે. શું કામ શીખ લોકોને આપવાનું? કારણ કે પંજાબની અંદર પણ શીખ લોકો વધુ છે ને એક્ટિવ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં. તો હવે પંજાબમાં ભાગલા પાડો રાજ કરવા પડશે. સમજ પડી? તો હવે શીખ લોકોને પણ અલગ મતદાન મંડળ આપવામાં આવશે. આઈડિયા આવે છે? બીજું કે યુરોપિયન જે ઈસાઈ લોકો હતા એને પણ શું આપવામાં આવશે? અલગ મતદાન મંડળ. આઈડિયા છે? અને પહેલી વાર અહીંયા 1919માં પ્રત્યક્ષ ચૂંટણી લાગુ થશે. એટલે કે હવે કેન્ડિડેટ ઊભા રહી શકે છે. કોણ ઊભા રહી શકે છે? એનો ક્રાઇટેરિયા હતો કે જેની પાસે એટલી ઇન્કમ હોય, એટલી સંપત્તિ હોય, એટલો ટેક્સ ભરતા હોય એ લોકો. એ ડેટા આપણે યાદ રાખવાના નથી. સમજ પડી? યાદ રાખજો, મહિલાઓને કોઈ પ્રકારનો વોટિંગનો અધિકાર હતો નહીં. સમજ પડી? સૌપ્રથમ વોટિંગનો અધિકાર ન્યુઝીલેન્ડે આપેલો અને 1920માં અમેરિકાએ આપેલો. અને ખુદ બ્રિટિશ લોકોએ 1946-40 પછી આપેલું. તો ભારતમાં મહિલાઓ માટે કોઈ વોટિંગ અધિકાર હતો નહીં. સમજ પડી? તો કેન્દ્રીય વિધાનસભા દ્વિગૃહી થઈ ગઈ. ઠીક છે? આ બાકી બધા પોઈન્ટ યાદ રાખજો. પ્રાંતોની અંદર શું થશે? તો પ્રાંતોમાં એક જ ગૃહ હશે. ગૃહ એક જ છે, ધ્યાનથી સમજજો. પણ એ ગૃહની અંદર જે માણસો હતા, જે વિષયો છે, એને 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવશે. વિષયોને જોકે અહીંયા સંખ્યા વધારી હતી. કેટલી વધારી હતી યાદ નથી રાખવાની, કારણ કે ઘણા બધા પ્રાંતો હતા, ઘણી બધી સંખ્યાઓ હતી અલગ અલગ બધાની. હવે જો આ લોકો ઈચ્છતા હતા કે પ્રાંતોની અંદર અમે અર્ધ જવાબદાર યા તો કહી શકો છો સીમિત સરકાર સ્થાપિત કરવી છે. એટલે કે અમે જવાબદાર સરકાર આપવા તો માંગીએ છીએ, પણ અમે પહેલા ચેક કરશો કે તમે જવાબદારી લઈ શકો છો કે નહીં. ધ્યાનથી સાંભળજો. આઈડિયા છે? તો હવે પ્રાંતોની અંદર જે બી વિષયો હતા, વિષયો એટલે કે આજે કેમ અલગ અલગ મંત્રાલય છે, જેમ કે કૃષિ એક વિષય છે, શિક્ષણ એક વિષય છે, પોલીસ એક વિષય છે, કૃષિ એક વિષય છે. તો એ બધા વિષયો તો હવે તમને જોવા માંગે છે કે તમે લાયક છો કે નહીં. તો બધા વિષયો તમને નહીં આપે. તો આ લોકો શું કરે છે કે વિષયોના 2 ભાગ પાડી દેશે. એક ભાગને કહેશે આરક્ષિત એટલે કે અનામત, ઇંગ્લિશમાં કહેવાશે રિઝર્વ, અને એકને કહેવાશે ટ્રાન્સફર, ગુજરાતીમાં કહેશું સ્થળાંતરિત. ગ્રંથિમાં બોર્ડમાં શબ્દ છે સોંપાયેલા. તો રિઝર્વ એટલે કે અનામત કે એવા વિષયો કે જે માત્ર ને માત્ર બ્રિટિશ લોકો પાસે જ રહેશે, અને બાકીના જે લલ્લુ પલ્લુ જેવા વિષયો હશે એ કોને આપવામાં આવશે? ભારતીય લોકોને. તો એક કોમન સેન્સ વાપરો કે જે મેઇન વિષયો હશે એ કોની પાસે હશે? બ્રિટિશ પાસે. કેવા વિષયો? જેમ કે મહેસૂલ, પોલીસ એટલે કાયદા વ્યવસ્થા, માઇનિંગ, સિંચાઈ, નાણાં મંત્રાલય, બહુ બધા યાદ નથી રાખવાના. તો આ બધા કોની પાસે હશે? રિઝર્વ, બ્રિટિશ પાસે. અને બાકી બધું છે જેમ કે શિક્ષા હે, ખેતી છે, કે જેમાં પૈસા નથી, કામ નથી કઈ. અને આ બધા એવા વિષયો હતા કે જે કેન્દ્ર સરકાર પાસે હતા, અને કેન્દ્રની ઈચ્છા હોય તો જે લોકો રાજ્યને આપતા. તો એવા બધા વિષયો કોની પાસે? ભારતીય લોકો પાસે. સમજ પડી? તો પ્રાંતોની અંદર શું થયું કે ભાઈ સરકાર તો એક જ છે, પણ ચલાવવાળા 2 લોકો છે. એટલે આપણે આને શું કહેશું? ડાયાર્કી. મતલબ કે દ્વિમુખી શાસન વ્યવસ્થા. શું કહેશું? ડાયાર્કી ઇંગ્લિશમાં, અથવા તો દ્વિમુખી શાસન વ્યવસ્થા. હિન્દીમાં આપણે શબ્દ વાપરીશું દ્વૈત શાસન. સમજ પડી?
જો અહીંયા ફરીથી એકવાર ફર્ક સમજી લેજો, નકર મગજમારી થઈ જશે. કેન્દ્રની અંદર એટલે આજની તારીખમાં આપણે સમજો સંસદની અંદર 2 ગૃહો બનાવવામાં આવે, એટલે આપણે એને કહીશું દ્વિગૃહ, બાય કેમરલ. 2 ગૃહ હશે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. સમજ પડી? આજની તારીખમાં જેમ લોકસભા રાજ્યસભા છે એ રીતના. પણ પ્રાંતોમાં લોકો શું કરશે, ઠીક કે સરકાર એક જ હશે, એટલે કે ગૃહ એક જ છે, પણ એની અંદર જે વિષયો હતા એને 2 ભાગ પાડી દે છે. એકને કહેશું અનામત આરક્ષિત રિઝર્વ, બીજાને કહેશું સ્થાનાંતરિત સોંપાયેલા યા તો ટ્રાન્સફર. તો જે મેઇન વિષયો હશે એ અંગ્રેજો પોતાની પાસે રાખશે, એ ભારતીયોને નહીં આપે. સમજ પડી? મહેસૂલ ને પોલીસ ને બધું આપને આપી દે તો આપણા હાથમાં પોલીસ આવી જાય, કાલે ઉઠીને આપણે અંગ્રેજોને ડીબી નાખી, હા ને? તો એ બધા વિષયો પોતાની પાસે રાખશે. બાકીના જે લલ્લુ જેવા વિષયો એ આપને આપશે, અને એવા વિષયો કે જે કેન્દ્ર પાસે હતા. સમજ પડી? તો કેન્દ્રની ઈચ્છા હશે, મરજી હશે તો તમને કામ કરવા દેશે, નહીં તો નહીં કરવા દે. સમજ પડી? હા ને? તો આ જે સિસ્ટમ જેને આપણે શું કહેશું, દ્વિમુખી શાસન વ્યવસ્થા, યા તો દ્વૈત શાસન વ્યવસ્થા, યા તો એને કહેશું ડાયાર્કી. ઇંગ્લિશમાં શું કહેશું? ડાયાર્કી. બીજું આ લોકો શું કામ કરેલું કે કેન્દ્ર અને પ્રાંતોના જે વિષયો છે એને પણ બાટી લીધા. તો કેન્દ્રની પાસે મહત્વના જે બધા ડિપાર્ટમેન્ટ વિષયો હતા, જેમ કે સંરક્ષણ, કાયદા વ્યવસ્થા, એ બધા એની પાસે આવી ગયા. પ્રાંતો પાસે બહુ રેર હતા, અને જે રેર હતા એટલે જે મહત્વના હતા એ બધા કોની પાસે હતા? આ લોકો પાસે હતા. સમજ પડી? તો આ રીતના સુધારા આવે. તો સુધારામાં મેઇનલી આ 2 પોઈન્ટ યાદ રાખવાના છે, ઠીક? આ 2 પોઈન્ટ. અને બીજો એક પોઈન્ટ યાદ રાખશો, પ્રત્યક્ષ ચૂંટણી પ્લસ અલગ મતદાન મંડળ, જેની અંદર હવે મુસ્લિમો તો હતા જ ઓલરેડી, તો હવે શીખો અને ઈસાઈઓને એડ કરવામાં આવશે. આઈડિયા આવે? હવે આ સુધારાની ભારતીય લોકો નિંદા શું કરશે? અચ્છા, એક પોઈન્ટ યાદ રાખજો, આ સુધારા પછી બ્રિટિશ સરકાર ચેક કરશે કે તમને લોકોને અમે અત્યારે જવાબદાર સરકાર આપી, કેવી છે? અધૂરી પ્રાંતોની અંદર. તો અમે આગળ જતા 10 વર્ષ પછી ચેક કરશું કે તમે લોકો સ્વરાજને લાયક છો કે નહીં. આઈડિયા આવે? તો 10 વર્ષ પછી આ લોકો ફરીથી શું કરશે? કમિટી બનાવશે અને રિવ્યુ કરશે. આઈડિયા આવે? 10 વર્ષ પહેલા જે લોકો બનાવી લેશે, એની કમિટીનો અધ્યક્ષ હતો જેનું નામ હતું સાયમન. શું નામ હતું? સાયમન. તો સાયમન કમિશન આવશે, જેનો આગળ જતા વિરોધ થશે. ખેર, તો એની ચર્ચા આપણે આગળ કરશું. તો મેઇનલી આ સુધારા છે. હવે આ સુધારામાં આપણે યાદ રાખવાનું છે કે આનો આપણે વિરોધ શા માટે કર્યો, આપણે આની નિંદા શા માટે કરી છે. તો આની નિંદા કરવા પાછળનું મહત્વનું કારણ શું હોય કે અહીંયા જે વિષયોનો બંટવારો થયો એ તો કૃત્રિમ રીતના થયો. ભારતીય લોકોને કોઈ પૂછવામાં એવું નથી. તો અહીંયા જે વિષયોનો બંટવારો છે, હું અહીંયા સાઈડમાં ટૂંકમાં લખું છું, યાદ રાખતા રહીજો. તો અહીંયા કૃત્રિમ રીતના વિષયોની વહેંચણી, જેમાં ભારતીય લોકોને કોઈ સંબંધ યા કોઈ કહે ને સંવાદ કરવામાં આવ્યો નથી, કોઈ પૂછવામાં આવ્યું નથી, બસ મજા આવી એમ બાટી લીધું. અને આ જે વિષયો બાંટ્યા એ અસ્પષ્ટ હતા. તો મેં કીધું ને કે ભાઈ આ લોકોને સોંપ્યું તો કરી ભારતીય લોકોને વિષયો, પણ આ જ વિષયો પાછળ કેન્દ્ર પાસે હતા. તો કેન્દ્રની ઈચ્છા હોય તો જ કામ કરવા દેશે. સમજ પડી? એટલે સ્પષ્ટતા નહીં. ત્રીજું કે પ્રાંતોમાં વધુ પાવર તો ગવર્નર પાસે હતો. ગવર્નર પાસે વીટો પાવર હતો. સરકાર ગમે કાયદો લાવશે, પણ ગવર્નરની ઈચ્છા હશે તો જ પાસ થશે. ગવર્નર કહેશે કે નહીં, મન મજા ના આવી, તો એ કાયદો યા તો કોઈ સુધારા થશે નહીં. તો અહીંયા ઇનડાયરેક્ટલી પ્રાંતોમાં કોનો પાવર હતો? ગવર્નરનો. તો અહીંયા કોઈ પણ પ્રકારની જવાબદાર સરકાર હતી નહીં. પ્રાંતોમાં નાટક કરે છે જવાબદાર સરકારનું, પણ પ્રાંતોમાં જવાબદાર સરકાર હતી નહીં, કારણ કે અહીંયા વધુ સત્તા કોની પાસે હતી? ગવર્નર પાસે. ગવર્નર ઈચ્છે એ જ થશે, સ્વાભાવિક વસ્તુ છે. તો ઇનડાયરેક્ટલી તમને એક લોલીપોપ આપી દીધો. બીજી નિંદા આપણે કહીશું કે ઓલરેડી અલગ મતદાન મંડળની અંદર મુસ્લિમોને જ આપ્યા ને, તો હજી અહીંયા કોમવાદ વધારવા માટે, કોમવાદને પ્રોત્સાહન આપવા માટે શું કર્યું કે મુસ્લિમની સાથે સાથે શીખ માટે પણ અલગ મતદાન મંડળ કરવામાં આવ્યું. આઈડિયા? તો સ્વાભાવિક વસ્તુ છે, અહીંયા કોમવાદને ઉત્તેજન મળશે. તો અહીંયા હિન્દુ મુસ્લિમ વચ્ચે તો લડાઈ ચાલતી હતી ને, આગળ જતા મુસ્લિમ અને શીખ વચ્ચે લડાઈ ચાલુ થશે, અને એ ભાગલા સુધી ચાલશે. સમજ પડી? આગળ જતા આપણે એની ચર્ચા કરશું. તો 1919ના સુધારો અને એની નિંદા મેઇનલી આ પોઈન્ટ છે. વધારે ડિટેલમાં યાદ નથી રાખવાનું. ગ્રંથ નિર્માણમાં તો બહુ ડિટેલમાં આપેલું છે, આપણે એટલું કામનું નથી, આપણે એક્ઝામ પૂરતું જ કામનું રાખશું. સમજ પડી? અને અહીંથી ઘણી વાર આપણે એક્ઝામમાં સવાલો પૂછેલા છે. હું 1-2 સવાલો યુપીએસસીએ પૂછેલા એની ચર્ચા કરું. કે જો સવાલ છે
ભારતના ઇતિહાસની અંદર દ્વૈત શાસન એટલે કે ડાયર્કી કોને કહેવાય? તો આપણે હમણાં ભણી ગયા ડાયર્કી એટલે કે સત્તા એક સરકાર એક જ છે પણ એ ચલાવવાળા બે લોકો હશે. અહીંયા જોયું ને આપણે કે એક બાજુ રિઝર્વ એક બાજુ ટ્રાન્સફર, વિષયો બાટી દીધા. સમજ પડી? તો જો કેન્દ્રીય વિધાનમંડળમાં બે સદન, તો એને આપણે શું નામ આપ્યું? દ્વિમુખી. એને શું નામ આપ્યું આપણે? દ્વિગૃહી. એને બાયકેમરલ કહેવાય. તો એ તો નહીં આવે ભાઈ. બે સરકાર, તો અહીંયા આપણે કીધું કે સરકાર એક જ છે, ચલાવવાળા બે લોકો છે, તો એ બી નહીં બને. દો શાસક, તો શાસક તો બે હતા નહીં, એ બી ખોટું બનશે. તો ચોથો ઓપ્શન છે કે પ્રાંતોમાં પ્રત્યાયોજિત વિષયો દો ભાગોમાં વિભાજન. તો ભાઈ વિષયો સરકાર જે પ્રાંતોમાં એ બે ભાગમાં વિભાજિત હતું ને. સમજ પડી? તો અહીંયા આન્સર શું બનાવી છે? ડી બનાવી છે. સમજ પડી? યુપીએસસી આ સવાલ પૂછેલો છે. તો અહીંયા સવાલ પૂછાનો જ યુપીએસસીમાં સવાલ કઈ એવો છે કે આપણે ભણી ગયા અહીંયા કે હોમ રૂલિંગ ચાલુ હતું ને, તો 1920 પછી શું થશે કે તિલકના મૃત્યુ પછી 1919માં મૃત્યુ થઈ ગયું હતું, તો એ પછી ધીરે ધીરે હોમ રૂલિંગ નબળી થશે. તો આગળ જતા ઘણા બધા નેતાઓ શું કરશે કે હોમ રૂલિંગને પોતાની મતલબ અધ્યક્ષતામાં લઈ લેશે અને એનું નામ બદલીને સ્વરાજ્ય સભા કરી દેશે. કયું કરી દેશે? સ્વરાજ્ય સભા. તો અહીંયા ઓલ ઇન્ડિયા હોમ રૂલ લીગ હતી, એનું નામ આગળ જતા શું થઈ ગયું? સ્વરાજ્ય સભા. સમજ પડી? તો આ સવાલ બી પૂછાણો છે યુપીએસસી ની અંદર. ખેર, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા શું ભણ્યા કે ભાઈ પ્રથમ વિશ્વયુદ્ધ, એનો પ્રભાવ, હોમ રૂલ લીગ અને 1919નો સુધારા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું ચર્ચા કરશું? તો અહીંયા ગાંધી બાપુનું આગમન થઈ જશે ભારતની અંદર. પણ હું પર્સનલી એનું ડિટેલથી નહીં ભણાવું કે ભાઈ એનો હેપી બર્થડે ક્યાં થયો, એના મમ્મીનું નામ, પપ્પાનું નામ શું હતું, આધાર કાર્ડ નંબર શું હે, એવું નહીં કંઈ કરાવ. બાપુ આફ્રિકામાં જઈને શું કરતા, એ બી હું નહીં કરાવું. એટલું આપણે એક્ઝામમાં પૂછતા બી નથી અને પર્સનલી મને બી પસંદ નથી એવું ગોખણપટ્ટી કરવાનું કંઈ. હું અહીંયા તમને સમજાવીશ કે બાપુના આગમનથી ભારતની રાજનીતિ, આપણે તો ભાઈ આંદોલન જોવાનું છે ને, સ્વતંત્રતા ચળવળ, તો એની ઉપર વધુ ફોકસ રાખશું. સમજ પડી? તો આગળ જતા હું તમને કરાવીશ કે ભાઈ 1919માં જલિયાવાલા બાગ જે ઘટના થઈ, રોલેટ સત્યાગ્રહ થયો હે ને, એના પછી ખિલાફત, અસહયોગ આંદોલન, તો આ બધાની આપણે ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઠીક છે? તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.